Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ખરેખર સાધના સમયે આપણા ઈશ્વરે આપણા પર બહુ કૃપા કરી છે, દયા કરી છે અને આપણને આ સાધની સંગતમાં તેઓ તેડી લાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ. ભલે કદાચ આખો દિવસ હજી સુધી કઈ સારું દેખાયું ના હોય, પણ દાડો હજુ પૂરો થઈ ગયો નથી. હાલેલુયા. મારો ને તમારો પ્રભુ તો હમણાં પણ બધું જ કરી શકે એવા ઈશ્વર છે, ભલા ઈશ્વર છે, ભલું કરનારા ઈશ્વર છે. હાલેલુયા. ભલા ઘેટા પાળક છે નહીં, ભલા ભરવાડ છે આપણે માટે. હાલેલુયા. ગડરિયા છે. યેસુ હે સચ્ચા ગડરિયા, આપણી ચિંતા રાખનાર પ્રભુ છે. હાલેલુયા. આપણને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડે છે, આપણને તંદુરસ્ત રાખે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, આપણી જરૂરિયાત પૂરી પાડે છે. અને તેઓ તો ફક્ત એટલું જ ઈચ્છે છે કે આપણે તેમનું ભજન કરીએ, તેમની આજ્ઞાઓ માનીએ, શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એવા પ્રભુની સ્તુતિ થાવ, એવા ઈશ્વરની આરાધના થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણા વિશે બધું જ જાણે છે. હાલેલુયા. અને તેઓ યોગ્ય સમયે બધું જ પૂરું પાડે છે. હા, એ સમય સુધી રાહ જોવી, એ સમય સુધી ધીરજ રાખવી અને સતત નબળા સમયમાં પ્રભુની સાથે જોડાઈ રહેવું, એ આપણું કામ છે. આપણે પ્રભુમાં બનેલા રહેવાનું છે. પ્રભુનો દ્વારને ખટખટાયું છે તો પછી ઊભું રહેવાનું છે, ત્યાંથી ખસી જવાનું નથી. ઘણી વાર એવું લાગે સવારથી પ્રાર્થના કરી છે, હજુ પ્રત્યુત્તર મળ્યો નથી. ઘણી વખત એવું બને છે, ઘણી વાર સમય લાગે છે, ઘણી વાર ઇમિડિયેટ પ્રભુ જવાબ આપે છે. હમણાં થોડા સમય પહેલા જ એક ઘરમાં એક ભાઈનું હૃદય નબળું પડ્યું, ધીમું પડ્યું, કામ કરતું નબળું પડી ગયું. જાણવા મળ્યું કે 90% જ હૃદય કામ કરી રહ્યું છે. પણ તેમના પરિવારના એક સભ્યને પ્રભુ પર પુષ્કળ વિશ્વાસ હતો. તેમણે આગ્રહથી કહ્યું, મને પ્રભુ પર વિશ્વાસ છે, આપ પ્રાર્થના કરો. અને ખરેખર દેવે એવું અદ્ભુત કામ કર્યું કે બહુ ક્રિટિકલ હોવા છતાં પણ પ્રભુએ તેમને સાજાપણું આપ્યું. હાલેલુયા. જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણું સાંભળે છે. હાલેલુયા. પણ હું ફરી વાર કહીશ કે તેઓ જવાબ આપે છે એટલે જ તેઓ ઈશ્વર નથી. હાલેલુયા. પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. મારા ઘરમાં વાત કરું, ચોક્કસ હું પ્રભુમાં એટલો બધો સ્ટ્રોંગ ન હતો એ સમયમાં, જ્યારે મારા મમ્મીની પરિસ્થિતિ પુષ્કળ ખરાબ હતી. તેમના જીવનના છેલ્લા 8 માસ તો તેઓ
લગભગ જૂન પછી, મે પછી તેમને ફરીવાર બીપીનો સ્ટ્રોક આવ્યો. બોલવાનું અસ્પષ્ટ થઈ ગયું, ચાલવાનું લગભગ બંધ થયું અને પછી બીજા 2 માસ પછી તો તેઓ ખાટલા પર આવી ગયા. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર બહુ કફોડી હાલત હતી અમારી. એવું લાગે પ્રાર્થનાઓ સંભળાતી નથી. લગભગ પ્રભુના સર્વ સેવક સેવિકાઓએ પ્રાર્થના કરી. પ્રભુની ઈચ્છા જુદી હતી. બરાબર ક્રિસમસના દિવસે 2012માં હું જ્યારે ક્વાયરમાંથી વગાડીને આવ્યો, હું કોઈને મળવા ઊભો નહોતો રહ્યો. ક્રિસમસના દિવસે ઝડપથી મારું ઓર્ગન બંધ કર્યું અને હું સીધો જ મારું વાહન લઈને ઘરે આવ્યો અને મારા મમ્મીના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી કે પ્રભુ, આજે તમારી જે ઈચ્છા હોય એ મારા મમ્મીના હાથમાં પૂરી કરજો. તેમની હેરાનગતિ અમે જોઈ શકતા ન હતા. 19 ડિસેમ્બર પછી તેઓ કોમામાં જતા રહ્યા હતા. છેલ્લા 8 મહિના, છેલ્લા 3 થી 4 મહિના તો અમને કોઈને ઓળખતા પણ નહોતા. એવી પરિસ્થિતિ હતી અને કોમામાં ગયા પછી તો કોઈ શબ્દની વાત એમની સાથે થઈ નથી. પણ પ્રભુએ સાંભળ્યું, પ્રભુની ઈચ્છા પૂરી થઈ. તેઓ પ્રભુમાં ઊંઘી ગયા. પણ જ્યારે ગયા વર્ષે પપ્પા માટે ફોરકાસ્ટ થયું કે તેમને કેન્સર છે, એક વખત એવું લાગ્યું જમીન મારા પગ નીચેથી સરકી ગઈ છે. બજારમાં હતો અને નીલા સિસ્ટરનો ફોન આવ્યો, પ્રિન્સભાઈ, તમારા પપ્પાને કેન્સર પોઝિટિવ છે. પણ પ્રાર્થનાઓ થઈ. ફરીથી સર્વ સેવક સેવિકાઓએ પ્રાર્થના કરી અને પ્રાર્થનાઓ તેમના હકમાં પ્રભુએ સાંભળી. હાલેલુયા. કહેવાનો મતલબ એવું છે, આજે પણ ઘણી જગ્યાએ એવું બને છે, બલકે હું કહીશ કે બની પણ રહ્યું છે. પ્રભુ સાંભળે છે તો ખુશ છે, પ્રભુ નથી સાંભળતા તો પ્રભુથી દુઃખી છે. ભલા મિત્રો, હું ઘણી વાર કહું છું, ઈશ્વર જે પ્રભુ છે, તેમની સામે થવા કરતા તેમના શરણે જવું એ વધારે સારું છે. કોઈક પ્રાર્થનાઓ ન સંભળાતી હોય તો એના લીધે દુઃખી ના થઈએ. પ્રભુને કહીએ, પ્રભુ, તમારી શી ઈચ્છા છે? ઘણીવાર આપણી પ્રાર્થના દ્વારા જીત પણ હોય. મેં પણ એક જીત કરી હતી અને એનું ફળ બહુ ભયંકર હતું. એની શિક્ષા બહુ ભયંકર હતી, એની હેરાનગતિ બહુ ભયંકર હતી. પણ પ્રભુની પાસે માફી માંગી. ઘણા વર્ષો બાદ એમાંથી મને છોડાવવામાં આવ્યો. મિત્રો, હંમેશા ઈશ્વરની ઈચ્છાને માન આપીએ. પ્રાર્થના સંભળાય ત્યારે પણ અને પ્રાર્થના ન સંભળાય ત્યારે પણ. વાતો કરવી છે, કદાચ ન પણ ગમે સાંભળવું, પણ આ સત્ય છે. આવો પ્રભુને મહિમા આપતા, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આગળ નમી જઈએ અને દિવસના અંત ભાગમાં આગળ વધીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાંજના સમયે ફરીવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે. હા પ્રભુ, આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, તમારી ઈચ્છાને અમે જાણીએ, પૂછીએ, તમારી ઈચ્છાને માન આપીએ. અમારા જીવનોમાં જે બાબતો બને છે પ્રભુ, એને અમે સમજીએ અને પ્રભુ સર્વમાં તમને આદર, માન અને મહિમા મળે એવું કરવાને માટે, વિચારવાને માટે, એ પ્રમાણે ચાલવાને માટે, તમારી ઈચ્છાને સ્વાધીન થવાને માટે અમને રોડું મન આપો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો અને ડાપણ આપો. કોઈ જગ્યા પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થઈ છે, તેના કારણે તમારા બાળકો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તો પ્રભુ તમારી મોટી દયા તેમના પર થવા દો. કોઈ જગ્યા પર પ્રભુ તમારા બાળકોની ઈચ્છા પૂરી થઈ છે, પ્રભુ એમની સ્તુતિ, આરાધના અને એમના આભાર સ્તુતિના અર્પણોને પ્રભુ તમે કબૂલ કરો. અને પ્રભુ દરેક પ્રસંગોમાં આભારીપણે અમે તમારી આગળ નમી શકીએ, આભાર સ્તુતિ કરી શકીએ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આભાર સ્તુતિ કરી શકીએ. પ્રભુ એવા અમને બનાવો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ સર્વ લોકો જેઓ વ્યસનોમાં છે, કુટેવોમાં છે, ખરાબ સોબતોમાં છે, સંગમાં છે, ખરાબ પ્રકારના અને જાત જાતના નશાઓમાં છે, પ્રભુ તેમના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તમે તેમને છોડાવો, તમે તેમને સાજા કરો પ્રભુ. હા પ્રભુ બાપ, તમે તેમને સાજા કરો, છોડાવો, તેમના શરીરોને શુદ્ધ કરો પ્રભુ. તમામ એ બધીઓ જે તમારી દ્રષ્ટિમાં અમંગળ છે, અપ્રિય છે, અશુદ્ધતાના બંધનો છે પ્રભુ, એ બધામાંથી તમે એમને છોડાવો, છુટકારો આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. તેમનો નાશ ના થાય એવું થવાનું. જે જુવાન દીકરા દીકરીઓ માટે વિનંતી છે પ્રભુ, જેમનામાં શુદ્ધ આત્મા છે પ્રભુ, અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેમના શરીરમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દુષ્ટ આત્માઓ નીકળી જાય અને જઈને સમુદ્રના ઊંડાણામાં પડે. હા પ્રભુ, એવી કંઈક અંધકારની સત્તાઓ જે એના ઘરોમાં રાજ કરી રહી છે, જાદુ ક્રિયા છે, મેલી વિદ્યા છે, મંત્ર તંત્ર છે, કંઈક મૂકવામાં આવ્યું છે પ્રભુ. પ્રભુ એ સર્વ અમંગળ બાબતો તમારા પવિત્ર નામમાં બળીને ભસ્મ થાય પ્રભુ. જેઓ માદા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ, તમે તેમને સાજાપણું આપો. હૃદયના રોગોમાંથી, કિડનીના રોગોમાંથી, લીવરના રોગોમાંથી, આંખના રોગોમાંથી, કાનના રોગોમાંથી, ગળાના રોગોમાંથી, ફેફસાના, આંતરડાના, નાના મોટા મગજના રોગોમાંથી, જઠરમાંથી પ્રભુ સાજાપણું આપો, એપેન્ડિક્સમાંથી સાજાપણું આપો, હર્નિયામાંથી સાજાપણું આપો, થાઇરોઇડમાંથી, માઇગ્રેનમાંથી, સાઇનસમાંથી પ્રભુ સાજા કરો પ્રભુ. કોલેસ્ટ્રોલ વધી ગયો છે, નોર્મલ કરો. બ્લડ પ્રેશર વધારે કે ઓછું છે, નોર્મલ કરો. લોહી જાડું કે પાતળું થઈ ગયું છે પ્રભુ, લોહીને નોર્મલ કરો. લોહીને શરીરમાં ફરતું કરો, મગજથી લઈને પ્રભુ પગ સુધી અને હૃદય સુધી લોહી પહોંચે એવું તમે થવા દો પ્રભુ. નશો કામ કરે પ્રભુ, આંખોનું તેજ વધી જાય, કાનની ધની પ્રભુ વધી જાય પ્રભુ, મોંમાં રહેલો પ્રભુ જે દાંતનો રોગ છે, પાયરિયા એ દૂર થાય પ્રભુ પિતા. જાત જાતના કેન્સરમાંથી તેમને સાજાપણું મળે, ખોરાક ખાઈ શકાય, પાણી પી શકાય અને પ્રભુ તમામ સિસ્ટમ્સ કામ કરે પ્રભુ.
એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, અને પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, છૂટાછેડા ડાયવોર્સને ખાલી જ કરજો, કોર્ટ કેસ, FIR અને ખોટા તોહમત જેમના પર મૂકવામાં આવે છે બધું તમે દૂર કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિધિ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ વિધવા બહેનો, અનાથો અને વિધરોની સાથે રહેજો પ્રભુ. માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. અને ખાસ પ્રભુ તમારા લોકો જેઓ તમારી સેવા કરે છે તમે તેમનું રક્ષણ કરજો, તેમના ઘરોનું તમે પાલન પોષણ કરજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરો, ફેસબુક વોટ્સએપની સેવાને આશીર્વાદિત કરો, સાંભળનારને આશીર્વાદિત કરો, બીજાને મોકલે છે તેમને આશીર્વાદિત કરો પ્રભુ. સાંજના સમયે બધાને સલામત ઘરોમાં લાવજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, મીઠી નિંદ્રા આપજો, હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સવારમાં તમારું પવિત્ર નામ વર્તી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.